सद्गुरु सहजानंद दयालु सहजानंद दयालु बड़वत बहुनद शरण शरो समाजा बहुत जोड़ी प्रभु करणे धराती करणे शीश धराती कर नारायण नरभाता गुणकारी प्रभु गुणकारी पावन पति देवराया पावन पति देवराया बड़ी लीला करता अविनाशी लीला करता अविनाशी अड़सठ तीरथ चरणे अड़सठ तीरथ चरणे मोहि गया पति पुरुषोत्तम प्रगट होते दर्शन करते प्रभु के दर्शन करते पार करम ते छोटे पार करम ते छोटी भगवत दर्शया करुणा दे करुणा वाले करुणा मोकानंद कहनो पे मोकानंद कहनो पे कर्पूर गौरव करुणावतारम सदा वसन्तम मंगल भगवान विष्णु मंगल करुणाध्वज मंगल मुंडरनाथ मंगलाचनाय सर्वमंगलये शरण्य त्र्यंबके गौरी नारायणी नमो सुते नारायणी नमो सुते नारायणी नमो सुते ओम यानि कायानि पापानि धर्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे। इष्टदेव भगवान स्वामीनारायण अपना महोत्सवना अध्यक्ष मारा गुरुवर्य पूज्यपाद देवनंदनदास जी स्वामी जेमना मंगल आशीर्वाद आपने सौने प्राप्त थया एवा पूज्यपाद शास्त्री स्वामी माधवदास जी स्वामी पूज्यपाद मेमनगर गुरुकुल थी अपना सौना ऊपर रूड़ा आशीर्वाद वरसावा माटे पूज्यपाद बाल स्वामी उपस्थित छे त्यारे स्वामीना चरणों में फरी वंदन करूं छू। वयोवृद्ध वडील पूज्यपाद कोठारी स्वामी हरिनारायण दास जी स्वामी पूज्य कोठारी स्वामी हरिचरण दास जी स्वामी पूज्य राधारमण स्वामी हमारा पूज्य शांति स्वामी वगैरह पूज्य धर्मनंदन स्वामी पूज्य राम स्वामी हमारा भंडारी स्वामी भक्ति स्वामी आ बाजू पूज्य देववल्लभ स्वामी धर्मकिशोर स्वामी हरिप्रसाद स्वामी सौ संतों ने प्रणाम करिए। आप सब वहाला भक्तजनों ने एक बार हृदय थी जय स्वामीनारायण थोड़ुं जोर थी बोलवुं पड़शे जय स्वामीनारायण। अमारा पूज्य लक्ष्मण बापा अने कांतुबा एमनी हृदयनी भाव अने लागणी थी
રામ બાપા અને કડવી માની સ્મૃતિમાં સમગ્ર બેડ પરિવારના પિતૃઓના સ્મરણાર્થે પૂજ્યપાદ સાંખ્યયોગી સંતોક ફૈબાના રૂડા આશીર્વાદથી આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. અક્ષર નિવાસી સાંખ્યયોગી પૂજ્ય ભાણીબા, અક્ષર નિવાસી એવા પૂજ્ય વાલા બાપા, એમને યાદ કરીને આ બેડ પરિવારે આટલું સુંદર અને ભવ્ય કથાનું આયોજન કર્યું છે. એ પરિવારના મોભી લક્ષ્મણભાઈ, બેડ પરિવાર, અમારા જસુભાઈ, હર્ષદભાઈ, મયુર, ધર્મદીપ, નાનો અમારો ઋતમ, આ બધાને યાદ કરીને દિવ્ય સંતોએ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવા છે. આપણું આ હેમાળ ગામ બહુ ભાગ્યશાળી છે. 1 કરોડ જન્મના પુણ્ય જ્યારે આપણા ભેગા થાય, ભાગવતજીમાં લખ્યું છે, અનેક જન્મ સંસિદ્ધ. 1 કરોડ જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે આવી ભાગવત કથાનું આયોજન આપણા પરિવારના આંગણે, આપણા ગામના આંગણે આયોજન થાય. આજ આપણા સૌના એટલા ભાગ્ય છે. અમારા સંતોનો એટલો આ ગામ ઉપર પ્રેમ છે, એટલી લાગણી છે. હું તો કહીશ કે આપણા ગામ ઉપર પૂજ્ય જોગી સ્વામીના આશીર્વાદ, હરિકૃષ્ણદાસજી જોગી સ્વામી, મારા દાદા ગુરુ પૂજ્ય દેવ સ્વામીના આશીર્વાદ, પૂજ્ય બીજા દેવ સ્વામીના આશીર્વાદ, ભક્તિ સ્વામીના આશીર્વાદ, આ ગામ હંમેશને માટે સુખી રહ્યું, આ ગામ હંમેશને માટે સંપથી રહ્યું, આ ગામ હંમેશને માટે સત્સંગની સાથે રહ્યું. સંતોના આશીર્વાદ છે. આપણે સૌ 7 દિવસ આ શ્રીમદ ભાગવતજીને સાંભળવાના છીએ. શું છે આ ભાગવતજી? આટલી મોટી શોભાયાત્રા આપણે કાઢી, હાથી લઈ આવ્યા. પેલો વેલો હાથી જોયો લ્યો, સવારનો હાથી આવ્યો છે. મારા છોકરા તો નવરા જ નથી રહ્યા, ખાવા જ નથી ગયા. આટલી દિવ્ય પોથીયાત્રા પરિવારજનોએ ભાવથી આ ભાગવતજીને માથે લીધા, ભાગવતજીની સ્થાપના કરી. આની તમે પ્રદક્ષિણા કરશો. આ ભાગવતજી શું છે? પૂજ્ય બાલસ્વામીએ કહ્યું કે 7 દિવસમાં જે મોક્ષ અપાવી શકે. પૂજ્ય માધવદાસજી શાસ્ત્રી સ્વામીએ કહ્યું કે જેને જીવનમાં કથા સાંભળી નથી એના પાપ ક્યારેય ગયા નથી. આવી આ કથા આપણે 7 દિવસ સાંભળવાના છીએ. આ ભાગવતજી શું છે? શા માટે આટલો મોટો મંડપ, આટલી મોટી પોથીયાત્રા, આટલો મોટો ખર્ચો શા માટે? મારા યુવાન મિત્રો અહીંયા બહુ બેઠા છે, એટલે હું કહીશ કે તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે શું કામ?
આ ભાગવતજી શું કામ? એ ભાગવતજીનું મહાત્મ્ય જે છે આવતીકાલે સવારે હું તમને સંભળાવીશ કે આ શું છે. આ ભાગવતજી આ કોઈ ગ્રંથ નથી, આ કોઈ પુસ્તક નથી, આ કોઈ પાના નથી, આ સ્વયં ભગવાન કૃષ્ણનું રૂપ છે. જેમ ભગવાન કૃષ્ણના દર્શન કરીએ, જેમ ભગવાન કૃષ્ણની પૂજા કરીએ, જેમ ભગવાન કૃષ્ણની પ્રદક્ષિણા કરીએ, એમ આ ભાગવતજી છે એ સ્વયં ભગવાનનું વાણી સ્વરૂપ છે. જેમ શિક્ષાપત્રી એ ભગવાન સ્વામિનારાયણનું મદરૂપ મીતિ મદવાણી, આ મારી વાણી એ મારું સ્વરૂપ છે. આ ભાગવતજી સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. અને 7 દિવસ માત્ર દર્શન કરવાથી, આને 7 દિવસ માત્ર સાંભળવાથી, આને 7 દિવસ માત્ર અહીંયા આવી અને બેસવાથી પણ ભાગવતજી આપણને સૌને મોક્ષ આપે છે. ગર્જનતી ભાગવત શાસ્ત્ર એવું છે કે અવાજ કરી કરી અને કહે છે કે આવો આવો આવો, તમારે મોક્ષ જોતો હોય તો આવો, આ ભાગવતજી તમને કલ્યાણ આપશે. ભગવાન સ્વામિનારાયણનું જે વચન હતું ને કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવો રહેલો, આવું જે કલ્યાણ, આવો જે મોક્ષ એ ભાગવતજી આપશે. જીવન કેમ જીવવું, જીવનનો વિવેક કોને કહેવાય, જીવનનું સાચું સુખ કોને કહેવાય, જીવનની સાચી દ્રષ્ટિ કોને કહેવાય, ધર્મને કેમ મેળવી શકાય, અર્થને કેમ મેળવી શકાય, કામ એટલે સંકલ્પને કેમ પૂર્ણ કરી શકાય અને મોક્ષને કેમ પ્રાપ્ત કરી શકાય, એ સમજવા માટે આ શ્રીમદ ભાગવતજી છે. આપણે સૌ આપણા જીવનને ધન્ય બનાવીએ, સુખને મેળવી શકીએ, ધર્મને પ્રાપ્ત કરી શકીએ, એના માટેની કથા એટલે આ શ્રીમદ ભાગવતજીની કથા છે. આપણા પિતૃઓ તો બધા જ ભગવાન સ્વામિનારાયણના ધામમાં બિરાજે છે. પિતૃઓને યાદ કરીને આ કથાનું આયોજન છે. પણ આ કથાને સાંભળ્યા પછી આપણા સૌનું કલ્યાણ થાય, આપણા સૌના જીવનમાં સુખની પ્રાપ્તિ થાય, એટલા માટે આ કથાનું આયોજન છે. આદરણીય લક્ષ્મણ બાપા, હર્ષદભાઈ, એનો કેટલો ભાવ છે કે જે કથા સાંભળવા આવે ને એને ભજન અહીંયા કરવાનું અને ભોજન બાજુમાં કરવાનું. સવારે આવો તો બપોરે જમવાનું, બપોરે આવો તો સાંજે અહીંયા પ્રસાદ લેવાનો. આવો સરસ હૃદયનો ભાવ છે. ખૂબ ખૂબ આ પરિવારને ધન્યવાદ આપીએ. આ કથા આપણે 7 દિવસ ભાવથી સાંભળીશું, ભગવાનની પૂજા કરીશું, આપણા જીવનને આપણે સૌ ધન્ય બનાવીશું. ફરી ફરી આ સંતોએ આપણા આંગણે પધારી આપણું આંગણું પવિત્ર કર્યું. બેડ પરિવારના આમંત્રણને માન આપીને હૃદયથી આશીર્વાદ આપવા માટે પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવદાસજી સ્વામી, પૂજ્ય હરિનારાયણ સ્વામી, હરિચરણદાસજી કોઠારી સ્વામી, પૂજ્ય બાલ સ્વામી તો ઠેઠ ક્યાંથી, આપણા ગામના રસ્તા તો પાછા બહુ સારા. સ્વામી રસ્તા ભલે ગમે એવા હોય, અમારા માણા બહુ સારા. અમારા પૂજ્ય દેવનંદન સ્વામી ઠેઠ વારાણસી ગંગાજીના સાનિધ્યમાં હતા.
આજ આપણી લાભ પાંચમ છે ને આ સંતોએ સુધારી દીધી. લાભ પાંચમ એટલે શું? કે જે દિવસે લાભ થાય. શું લાભ થયો આજે? આજે કથાનો લાભ થયો, સંતોના દર્શનનો લાભ થયો, સંતોના આશીર્વાદનો લાભ થયો. આનાથી મોટો દુનિયામાં કયો લાભ હોય? આવો લાભ આપણને પ્રાપ્ત થયો. આપણી લાભ પાંચમ સુધરી ગઈ. બહુ સંતો રૂડા આશીર્વાદ આપ્યા છે. આપણે ફરી ફરી સંતોના હૃદયમાં ભાવ સાથે ચરણોમાં વંદન કરીએ. આજની કથાને સમય પૂર્ણ થયો છે એટલે વિરામ આપીશું. ભગવાનના સ્મરણની સાથે કથાને વિરામ.